ડિસેમ્બર 2025 અડધો પસાર થઈ ગયો છે. થોડા દિવસોમાં આપણે નવા વર્ષમાં 2026માં જાન્યુઆરી મહિનામાં પ્રવેશી જશું. તો નવા વર્ષમાં હવે આગળ વધો ને ત્યારે અમુક વસ્તુઓ આટલી યાદ રાખીને આગળ વધજો. સંબંધો આપણા જીવનનો બહુ મહત્વનો ભાગ છે. સંબંધો આપણને મજબૂત પણ બનાવે છે અને નબળા પણ બનાવી શકે છે. સંબંધો આપણને તોડે પણ છે અને જોડી પણ શકે છે. તો 2026ના નવા વર્ષમાં આગળ વધતા પહેલાં આ વર્ષના જેટલા પણ સંબંધો તમે નિભાવ્યા છે ને એનો એક હિસાબ સર્વૈયું કાઢજો આખા વર્ષનો. સૌથી પહેલું, જેટલી વ્યક્તિઓને તમે નજીકની ગણો છો, મહત્વની ગણો છો, એમાંથી હિસાબ કરજો કે કેટલી વ્યક્તિઓએ તમને એટલી જ ઇક્વલ એનર્જી પાછી આપી જેટલી તમે એમને આપી છે. તમે તમારો સમય આપો છો, તમે એમને મદદ કરો છો, તમે એમને પ્રાયોરિટી પર રાખો છો. તો સામે એ બધી વ્યક્તિઓએ પણ શું તમને એટલો જ સમય, એટલી જ મદદ અને એટલી જ પ્રાયોરિટી આપી છે? જો હામાં જવાબ આપે તો એમને 2026માં પ્રાયોરિટી પર રાખજો, એમને મહત્ત્વ આપજો. પણ જેટલી વ્યક્તિઓને તમે જે આપ્યું છે એની સામે એના કરતાં અડધું પણ તમને પાછું આપવામાં રસ નથી, તો એવી એનર્જી સકર કે એનર્જી વેમ્પાયર જેવી જે વ્યક્તિઓ છે સંબંધોમાં, એમને હવે પાછળ છોડતા શીખી જજો કે તને મારી વેલ્યુ નથી તો મને પણ હવે તારી વેલ્યુ નથી. તને મારા માટે સમય નથી, મને પણ તારા માટે સમય નથી. તો આ તમારી એનર્જીને હવે યોગ્ય સંબંધોમાં ખર્ચ કરજો, ખોટા સંબંધોમાં નહીં. આ પહેલી વસ્તુ શીખી જજો. આ બહુ મહત્વની વસ્તુ છે જે શીખીને આગળ વધજો 2026માં. બીજી વસ્તુ, જે વ્યક્તિઓનું વર્તન, ભલે એ ઘરની વ્યક્તિ હોય, ઓફિસમાં કે ધંધામાં સાથે કામ કરતી વ્યક્તિ હોય, તમને જે વર્તન નથી ગમતું, તમને જે વર્તન હર્ટ કરે છે, અથવા સામેની વ્યક્તિ જાણી જોઈને જે વારંવાર તમારી સાથે ગેરવર્તન કરે છે, એને સહન કરવાનું બંધ કરી દેજો આ નવા વર્ષમાં. તમને જે નથી ગમતું તો બિંદાસ બોલતા શીખો કે પ્લીઝ તમારું આ વર્તન સુધારો, મને આ વસ્તુ નથી ગમતી અને હવે હું આ ચલાવી નહીં લઉં આ તમારું ખોટું વર્તન. તો તમારી જાત માટે સ્ટેન્ડ લેતા શીખો. જો સામેની વ્યક્તિને તમારી કિંમત હશે સંબંધમાં, તો એ ચોક્કસ તમે એને કહેશો એની ભૂલ તો એ સુધારશે, એ ઇમ્પ્રૂવ કરશે. અને જો એ વ્યક્તિ પોતાની ભૂલ ઇમ્પ્રૂવ કરવાના બદલે, સુધારવાના બદલે તમારી સામે ઝઘડો કરે છે, તમને ટોન્ટિંગ કરવા માંડે છે, તો સમજજો આ વ્યક્તિ ટોક્સિક છે. તો આવા ટોક્સિક લોકોને સીધા કરતા શીખી જજો. અને જો એવા લોકો સાથે સંબંધ તોડી શકાય તો તોડી નાખજો. કેમ કે આપણે આપણી જિંદગી છે ને માનસિક શાંતિ અને આનંદથી જીવવા આવ્યા છીએ. આવા ટોક્સિક અને નકામા લોકો પાછળ આપણું કિંમતી સમય અને એનર્જી વેડફવા માટે નહીં. તો આ અમુક મહત્વની વાતો યાદ રાખીને નવા વર્ષમાં આગળ વધજો. તો 2025 સુધી ભલે સમય ગમે તેવો ખરાબ ગયો હોય, પણ 2026 પછી ધીમે ધીમે તમારા જીવનમાં સુખ અને શાંતિ આવશે. કેમ કે આપણે ઘણી વખત છે ને આપણા પોતાના ખોટા સંબંધોમાં ખર્ચાયેલા લાગણી અને સમયને લીધે હેરાન થતા હોઈએ છીએ, ખલાસ થતા હોઈએ છીએ. તો આ વર્ષથી 2026થી નક્કી કરજો કે હું હવે સંબંધોની પ્રાયોરિટી હું પોતે નક્કી કરીશ કે જે વ્યક્તિ મને મહત્ત્વ આપશે એને જ હું મહત્ત્વ આપીશ, જે વ્યક્તિ મને સન્માન આપશે એને જ હું સન્માન આપીશ, જે વ્યક્તિ મારી માટે પોતાનો સમય ખર્ચશે એના માટે જ હું સમય ખર્ચીશ. એટલે બી રિસ્પેક્ટફુલ ટુ યોર સેલ્ફ. અને એના માટે આ બાઉન્ડ્રીઝ સ્ટ્રોંગલી નક્કી કરવી બહુ જરૂરી છે. વાત ગમી હોય તો ફોલો કરીને વિડીયો વધુમાં વધુ શેર કરજો.